તો બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાનો કેસ છે તેમાં નવનીત બાલધિયાએ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સાથે મુલાકાત કરી હતી। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીને મળીને તેઓએ આશીર્વાદ લીધા। ઉનાના દેલવાડા ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સાથે મુલાકાત કરી। નવનીત બાલધિયાને ન્યાય અપાવવામાં પરસોત્તમભાઈ સોલંકીનો ખૂબ જ મોટો ફાળો છે। સરકાર સુધી ઉચ્ચ રજૂઆતો અને બેઠકો કરવામાં પણ મહત્વનો રોલ રહ્યો છે। પરસોત્તમભાઈ સોલંકીની રજૂઆતોને પગલે ઝડપી ન્યાય પ્રક્રિયા થઈ હતી। તો જે રીતે નવનીત બાલધિયાનો આ સમગ્ર કેસને જ્યારે જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે, જેલ હવાલે કરવામાં આવ્યો છે, ત્યારે જે મુખ્ય તેઓની માંગ હતી નવનીતભાઈ બાલધિયાની શરૂઆતથી કે આમાં મુખ્ય ષડયંત્રકાર, મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર જ છે। અંતે એસઆઈટીએ ધરપકડ કરી છે ત્યારે તેઓ પરસોત્તમભાઈ સોલંકીને મળ્યા હતા, કારણ કે શરૂઆતથી જે એક બીડું ઝડપ્યું હતું હીરાભાઈ સોલંકીએ, ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી સાથે તેઓએ ફોન ઉપર વાતચીત કરી હતી અને સમગ્ર મામલે તેમણે આંદોલનથી લઈને લડાયક મૂળ છે તે પણ અપનાવ્યો હતો। વધુ માહિતી માટે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ચૂક્યા છે। કુનાલ, જે રીતે નવનીત બાલધિયા છે તેઓ પરસોત્તમભાઈ સોલંકીને મળ્યા હતા અને જે રીતે શરૂઆતથી જ તેમનો પરસોત્તમભાઈ તેમજ હીરાભાઈનો આમાં ખૂબ જ મહત્વનો સિંહ ફાળો રહ્યો છે તેમને ક્યાંક ન્યાય અપાવવામાં। જી કુનાલ, શરૂઆતથી જ કહી શકાય કે જે પ્રમાણે પરસોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય અથવા તો કહી શકાય કે સોલંકી પરિવારની સાથે દિવ્યેશ સોલંકી હોય, તમામ જે સોલંકી બંધુઓ છે તેનો સિંહ ફાળો આમાં ચોક્કસથી જોવા મળ્યો છે। એના ભાગરૂપે જે પીડિત નવનીત બાલધિયા છે તેના દ્વારા કહી શકાય કે ઉનાના દેલવાડા જે ખાતે પરસોત્તમભાઈ હતા ત્યાં આગળ તેઓની સાથે મુલાકાત કરી। એક મુલાકાતની સાથે આભાર વ્યક્ત કર્યો હતો, કેમ કે જે પ્રમાણે સમગ્ર સરકાર માં જે પ્રમાણે રજૂઆત કરવામાં આવી અને રજૂઆતના પગલે સીટની રચના થઈને સીટ દ્વારા જે પ્રમાણે મુખ્ય જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડને લઈને ચોક્કસથી જે નવનીત પીડિત જે નવનીત છે તેને ન્યાય મળ્યો તે પ્રકારની વાત સાથે જે કોળી સમાજના કદાવાર જે નેતા પરસોત્તમભાઈ સોલંકી છે તેમને મળી અને આભાર વ્યક્ત કર્યો છે। આભાર કુનાલ, માહિતી બદલ।